સાથીઓ, જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય ભારત, જય જોહાર. આજે મેં મારા વિડીયોની શરૂઆત જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય ભારત, જય જોહારથી કરી. યાની કે આ દેશના મૂળ માલિકો, આ દેશના મૂળ નિવાસી જે સમાજ છે એમને એક સંદેશો આપવા માટે વિડીયો બનાવી રહ્યો છું. અને એમાં પણ ખાસ કરીને મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થામાં શુદ્ર અને અતિશુદ્ર જેમને ગણવામાં આવતા હતા એ સમાજના દીકરાઓ સુધી અમારો વિડીયો પહોંચાડજો. અને એમાં પણ ખાસ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે સરખેજ આશ્રમનો જે વિવાદ ચાલી રહ્યો છે, ઋષિ ભારતી બાપુનો જે વિવાદ હાલ જે ચાલી રહ્યો છે, ઋષિ ભારતી બાપુને સાથે ક્યાંક જાતિગત ભેદભાવ થયા છે, એવો વિડીયો જે ઋષિ ભારતી બાપુનો જે વાયરલ થયો ને ત્યાર પછી જે હાલ જે વિડીયો ના માધ્યમથી જે સમાજની અંદર ખબર પડ્યા પછી સમાજની અંદર એક ઉશ્કારાટ આવ્યો, યુવાનો બહાર નીકળ્યા, દરેક ક્ષેત્રોની અંદર આવેદનો, સોશિયલ મીડિયાની અંદર ધમાલ, અને બાપુના સમર્થનમાં કોળી સમાજના યુવાનો આવ્યા. એટલા માટે આવ્યા બાપુએ પિંડદાન કરી દીધું છે, એટલે એમની કોઈ જાતિ હોતી નથી. આમ છતાં બાપુ સાથે જાતિગત ભેદભાવ થયો છે. આવું બાપુનું કેવું છે કે બાપુએ તો પિંડદાન કરી દીધું, બાપુની હવે કોઈ જાતિ નથી. બાપુ જ્યારે પૂર્વમાં એ કોળી સમાજમાં એમનો જન્મ થયેલો હતો. આમ છતાં બાપુએ ભગવો ધારણ કરી લીધું છે, ગૃહસ્થનો ત્યાગ કરી દીધો છે. આમ છતાં એમની સાથે જાતિગત ભેદભાવો થયા. અને આ વાતને લઈને પૂરા ગુજરાતની અંદર કોળી સમાજની અંદર એક હલનચલન મચી ગઈ કે બાપુ સાથે જાતિગત ભેદભાવ થયો અને બાપુની પાસેથી જે કાંઈ બાપુ જે જગ્યાએ બેસતા હતા એ જગ્યામાંથી બાપુની સાથે અનેક પ્રકારનું ગેરવર્તન થયું અને બાપુ સાથેથી ક્યાંક ને બાપુની એમ કહેવાય માનહાનિ કરેલી એવું કહી શકાય, બાપુની છબી ખરાબ કરવાનું કરેલું, અને સાથે જાતિગત ભેદભાવ થયો. અને સાથે સાથે ભારતીય આશ્રમ છે એની અંદર હાલ બાપુને ત્યાંથી એમ કહે છે કે બાપુને અંદર ઘૂસવા નથી દીધા, અથવા તો જમીનનો જે કાંઈ વિવાદ છે જે ચાલી રહ્યો છે એને લઈને કોળી સમાજના યુવાનો, યાની કે આ દેશના મૂળ નિવાસી સમાજના દીકરાઓ, યાની કે વર્ણ વ્યવસ્થામાં જેમનું સ્થાન શૂદ્ર તરીકે ગણવામાં આવતું એમના દીકરાઓ છે એ હાલ એ કેમ કે એક્ટિવ થયા કે અમારું કંઈક લઈ ગયા આવું એમને થઈ ગયું છે કે આપણી એક જ જગ્યા હતી આવું માની લે છે. તો ખાસ કરીને કોળી સમાજના દીકરાઓને, ઠાકોર સમાજના દીકરાઓ, આ દેશના મૂળ નિવાસી સમાજના દીકરાઓને જેમનું સ્થાન વર્ણ વ્યવસ્થામાં શુદ્ર અને અતિશુદ્ર તરીકે ગણવામાં આવે છે એ સમાજના દીકરાઓને મારો એક મેસેજ આપું છું. હું આપનો ભાઈ, આપનો જ પરિવારનો એક દીકરા તરીકે આપને એક વાત કહેવા જઈ રહ્યો છું કે આપણી પાસેથી એક નાનું એવું એમ કહેવાય ને કે એક રાઈના દાણા કરતા પણ નાની એવી જગ્યા આપણી પાસેથી લઈ ગયા તો તમને ખ્યાલ આવ્યો, એટલે એક્ટિવ થયા. તમે એક્ટિવ યાની કે ચળવળ ચાલુ થઈ, એક મુવમેન્ટ ચાલુ થઈ ગઈ, ખ્યાલ આવ્યો. માણસને કેમ પેરેલિસ હોય અને અચાનક જ એના શરીરની અંદર ચળવળ ચાલુ થાય, મુવમેન્ટ થાય, એટલે અંગ હલવા મળે શરીરના, એટલે ખ્યાલ આવે કે આમાં જીવ આવ્યો. એમ ક્યાંક ને ક્યાંક હાલ આ સમાજના યુવાનોની અંદર એક ચળવળ ચાલુ થઈ. તો આ બધા યુવાનો અને મારા સિનિયર વડીલોને એક મેસેજ આપી રહ્યો છું કે ખરેખર આપણું આખું જે અંગ ખોટું છે ને એ હાલતું હતું. અત્યારે જે ચળવળ થઈ એટલે તમને ખ્યાલ આવ્યું આ આખું અંગ હાલતું હતું. આ દેશના મૂળ નિવાસી, આ દેશના મૂળ માલિકો, યાની કે આ દેશના જેની ઉપર જેને રાજ કર્યું એ મૌર્ય સમ્રાટના વંશજો તમે છો. ચંદ્રગુપ્ત મૌર્ય, એમ કહેવાય મૌર્ય શાસન ચાલ્યું, અશોક સમ્રાટ, દેશની ઉપર જેને ખૂબ મોટું રાજ કર્યું એમના વંશજો છે આપણે. તથાગત બુદ્ધના વંશજો છીએ. સંત કબીર, સંત રવિદાસ, વેલનાથ, આવા અનેક રાજા અને અનેક સંતો જે આ દેશની અંદર થયા એમના વંશજો. આ દેશની અંદર આપણું સામ્રાજ્ય હતું. જે મેં કીધું એમ આગળના મારા જે બે વિડીયો છે એમાં મેં વાત ખાસ કરીને કરેલી છે કે આ દેશની અંદર જેમણે શાસન કર્યું એમના આપણે વંશજો, વીર માંધાતા હોય, મેં કીધું એમ કે આપણા અનેક મહાપુરુષોના આપણે વંશજો, અનેક રાજાઓના વંશજો. સાથે સાથે મેં આગળના મારા જે 3 વિડીયો છે એમાં મારી વાત રજૂ કરેલી હતી કે આ દેશનો ખૂબ મોટો બહોળો સમાજ, બહુજન સમાજ, મૂળ નિવાસી સમાજ, એમાં પણ કોળી સમાજ. તો કોળી સમાજ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ એમની ઓળખ છે. ગુજરાતની અંદર મેં ગઈ વખતે કીધું તેમ ઓબીસી સમાજની અંદર કોળી સમાજ આવે, સાથે સાથે ઠાકોર સમાજ આવે, એમાં પણ આપણી નાની પેટા જ્ઞાતિ હોય. આવી જ રીતે રાજસ્થાનની અંદર બુનકર છે કોળી સમાજમાં આવે છે. બુનકર યાની કે વણકર,
એટલે સમજો. આવી જ રીતે ટ્રાઇબલ ઇલાકાની અંદર ભીલ, જે આપણે કહીએ ને કે ભીલ સમાજ, એ ખોડી સમાજ છે, યાની કે આદિવાસી સમાજમાં આવે. તો આ દેશની અંદર ભીલોનું રાજ હતું, આપણે એના વંશજો છીએ. તો આપણી જળ, જમીન અને જંગલ ઉપર આ દેશના મૂળ માલિકો યાની કે આપણે હતા. અને આપણી પાસેથી નાનું એવું નહીં, આખું સામ્રાજ્ય આપણું જે જપ્ત કરી ગયા છે, એ તમને ભાઈ થોડું દેખાય તો સારી બાબત કહેવાય કે આપણી જેટલી વસ્તી છે, આપણું જેટલું પ્રતિનિધિત્વ છે, એટલું તો આપણે મળ્યું નથી. હાલ દેશની અંદર ચાલો લોકશાહી નથી, લોકશાહી છે, રાજાશાહી નથી. તો લોકશાહીમાં શું હોવું જોઈએ કે લોકોનું રાજ હોવું જોઈએ, લોકોથી ચાલતું શાસન હોવું જોઈએ. તો એક સમય એવો હતો કે માથા વાઢી, જેના વધારે માથા વઢાઈ જાય અને એનું ત્યાં એ ભાઈ છે સડાઓ કરી દે, રાજાઓના યુદ્ધ થતા, તો એમનું શાસન થતું. અત્યારે માથા દેખાડે એનું શાસન હોય. તો આપણી પાસે અનેક માથાઓ, ખૂબ મોટી વસ્તી આપણી આ દેશની અંદર, આપણી જેટલી વસ્તી છે એટલી કોઈની વસ્તી નથી. તો આજ સુધી જાતિ આધારિત વસ્તીની ગણતરી કેમ નથી થતી? ગુજરાત હોય કે પૂરા ભારતની અંદર આપણી વસ્તીના આધાર ઉપર આપણું પ્રતિનિધિત્વ છે ખરા? આ બાબતથી પણ વિચારજો. દરેક ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં ક્લાસ 1 થી લઈને દરેક જે અધિકારીઓ જે બેસે છે, ત્યાં આપણા અધિકારીઓ બેઠા ખરા? સામાન્ય તાલુકા પંચાયત, નગરપાલિકા, જે જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાઓની અંદર દરેક પદો ઉપર આપ ક્યારેક જજો અને ત્યાં જોઈજો કે SC ST OBC સમાજના દીકરાઓ ની કેટલા દીકરાઓ નોકરી કરી રહ્યા છે. તો તમારું એક નાનું એવું લઈ ગયા એટલે તમારી અંદર સળવળ આવી, એટલે મને પણ થોડી ખુશી થઈ. પણ તમારી અંદર સળવળ હવે એ આ જે જ્યોત જાગી છે ને, ઠરવી ન જોઈએ. આ દેશની અંદર અહીંયા આપણી વોટ બેંક અને નોટ બેંક આપણી એક જગ્યાએ ભેગું થાય એવું આપણે વિચારવું જોઈએ. સાથે સાથે ઋષિ ભારતી બાપુ એક ને આવા અનેક આપણા સંતો, અનેક મહાપુરુષો સાથે ક્યાંક ને ક્યાંક જાતિગત ભેદભાવ થયો છે, વર્ષોથી થતો આવ્યો છે અને હજી પણ થવાનો છે. મેં મારા આગળના વિડીયોમાં પણ કીધું કે SC ST OBC સમાજના જેટલા સાધુ સંતો ઉપર જે જાતિગત ભેદભાવ થાય છે, એમને આવી વ્યવસ્થામાં ન રહેવું જોઈએ. રામાસ્વામી પેરિયારે કીધું છે કે જે વ્યવસ્થા તમને નીચે ગણવામાં આવે, તમારી સાથે જે ભેદભાવો થતા હોય, જે તમારી સાથે ઉચ્ચ નીચના ભેદભાવ થતા હોય, એ વ્યવસ્થાને તમારે પાટું મારી દેવી જોઈએ. અને આ જ રીતે એક વિચાર કરજો કે આ દેશની અંદર જે વ્યવસ્થા છે, વ્યવસ્થાએ જ આપણે હેરાન કરેલા છે. તો વ્યવસ્થા કોણ ચલાવી રહ્યું છે? તો વ્યવસ્થા બદલાવ કરી ક્યાંક ને ક્યાંક ફરીથી આપણા બાપ દાદાઓ જે અહીંયા રાજ કરતા હતા, તો શાસક કરતી પ્રજાનું નિર્માણ આપણે થવું જોઈએ. આપણે શાસન કરતા જમાત હતી, તો ફરીથી આ દેશના શાસકો બનીએ એ બાબતે વિચારવું જોઈએ. તો આ જગ્યા તો નાની એવી વાત છે. આ દેશના દરેક ક્ષેત્રની અંદર જળ, જમીન અને જંગલ, દરેક ક્ષેત્રોની અંદર ખાણ ખનીજો ઉપર દરેક જગ્યાએ તમારી વસ્તીના આધાર ઉપર તમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. શું આપણી પાસે આર્થિક રીતે આપણે કોઈ 100, 200, 500 વીઘા જમીનોના માલિકો ખરા? આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફેક્ટરીઓના માલિકો ખરા? આપણે દરેક ક્ષેત્રની અંદર આપણા 1-2 વ્યક્તિઓને કદાચ મંત્રી બનાવી દે, સંસદો બનાવી દે, કે કદાચ રાષ્ટ્રપતિ પણ બનાવી દે, તો પણ એમની સાથે તમે કહેવાનો ભેદભાવ થાય છે. અને એ ઉદાહરણ મેં ગઈ વખતે પણ આપ્યું હતું કે આપણા અનેક વ્યક્તિઓ, જેમ કે આપણા દેશનું પ્રથમ પદ એટલે રાષ્ટ્રપતિ પદ, રામનાથ કોવિંદજી પ્રથમવાર મંદિરની અંદર જ્યારે જતા હોય ને મંદિરની અંદરથી વિચાર કરજો કે એમને મંદિરના પગથિયાથી બહાર શા માટે જવું પડે? તો કે ભાઈ તમે કેવા? બીજા એવા જીતન રામ માઝી, બિહારના મુખ્યમંત્રી, એક મંદિરની અંદરથી બહાર નીકળે તો એ મંદિર છે એ ધવવું પડતું. આવા અનેક આપણા જે કોઈ નેતાઓ છે, રાજનેતાઓ છે, અને હવે આપણા તપસ્વીઓ પાસે પણ આ થઈ રહ્યું છે. ઋષિ ભારતી બાપુને હું રૂબરૂ મળ્યો તો, મેં એમની વાત સાંભળી, મને ખ્યાલ આવ્યો કે બાપુએ મને દરેક વાત કરી કે ભનુભાઈ, એક સમય એવો હતો કે હું રસોડામાં જતો હતો, રસોડામાં મને એમ કહેતા કે શૂદ્રોને રસોડામાં પણ ન ભરાય. આ ઋષિ ભારતી બાપુ પાસેથી મેં સાંભળેલી વાત છે. તો હું નક્કી થઈ ગયો, આવા એક બીજા 2-3 બાપુને મળ્યો. તો આપણા સાધુઓ સાથે પણ ક્યાંક ભેદભાવ થાય છે. અને સાધુ સમાજમાં પણ 2 ઓળખ છે. એક સાધુ પાસેથી જ મેં આ વાત સાંભળેલી છે કે સૂતધારી અને માળાધારી. આ વસ્તુ સાધુ સમાજની અંદર પણ ત્યાં પણ 2 ભાગો છે.
કોર્ટ. તો બસ કોળી સમાજના યુવાનોને એક રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આ નાની એવી જગ્યા લઈ ગઈને તમારામાં ચળવળ ચાલુ થઈ તો આ ચળવળને જીવતી રાખવા દેશ આખો જે છે એના તમે મૂળ માલિકો હતા. તો આપણી દરેક વસ્તુ જે છે દરેક ક્ષેત્રમાં આપણી ભાગીદારી હોવી જોઈએ. આપણી જળ જમીન અને જંગલ ઉપર આપણી પૂરી ભાગીદારી હોવી જોઈએ. દરેક ક્ષેત્રોમાં આપણી ભાગીદારી હોવી જોઈએ, ચાહે રાજનીતિક હોય, આર્થિક હોય, શૈક્ષણિક હોય, ધાર્મિક હોય. દરેક ક્ષેત્રમાં આપણી ભાગીદારી હોવી જોઈએ. અને મેં કીધું એમ કે આપણી ચાર દીવાર છે એ મજબૂત બનાવીએ તો જ આપણે શાસક કરતા જમાત બનીશું. અન્યથા હાલ પણ આપણે ગુલામ છીએ અને કોના ગુલામ છીએ એ વિચારો. અને ગુલામ છે એ ક્યારેય માલિક નથી બની શકતા. એટલા માટે અનેક મહાપુરુષોએ જે કરેલી વાત છે એમાં એક મહામાનવની મને વાત આવે છે કે ગુલામો કો ગુલામી કા અહેસાસ કરવા દો, વો અપને આપ વિદ્રોહ કર બેઠેગા. હાલ પરિસ્થિતિ એ જ છે કે ક્યાંક ને ક્યાંક તમને અહેસાસ થઈ રહ્યો છે કે અમારું કંઈક કોક લઈ ગયું છે. તો એ લઈ જનાર કોણ છે એ બાબતથી વિચારજો. જય સંવિધાન, જય મૂળ નિવાસી, જય ભારત, જય જોહાર.